સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરતના કામરેજમાં પ્રેમી અને પ્રેમિકા બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા પ્રેમીએ બિલ્ડિંગના 5મા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં નજીકના ખેતરમાં ઘસડી લઈ ગયો અને ત્યાં થોડીક જ વારમાં પ્રેમિકાનું મોત થતાં પ્રેમી ભાગી ગયો। પોલીસે હત્યારા પ્રેમીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। સુરત જિલ્લાના કામરેજ ગામે શ્યામ સુંદર એપાર્ટમેન્ટની પાસે ખુલ્લા ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને મહિલાના મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતકની ઓળખ રસીલાબેન પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ છે। પોલીસે મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી। મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી। આ હત્યા બીજા કોઈએ નહીં પણ અવારનવાર ઘરે આવતા ધીરુ લક્ષ્મણ ચુડાસમાએ કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસ ધીરુને ઝડપવા માટે દોડતી થઈ ગઈ હતી। ગણતરીના કલાકોમાં જ ધીરુ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે એમ ધીરુ લક્ષ્મણ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા। ધીરુ લક્ષ્મણે જણાવ્યું હતું કે અમે બંને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા, જે જાણ રસીલાના પતિને થતાં તે છોડીને ચાલ્યો ગયો હતો અને બાદમાં અવારનવાર મળવાનું થતું હતું। 20/6/2025ની રાત્રે બોલાચાલી થતાં કામરેજ ગામના શ્યામ સુંદર એપાર્ટમેન્ટના 5મા માળેથી ધક્કો મારી દીધો અને બાદમાં લોહી લુહાણ હાલતમાં રહેલ રસીલાને ઉચકી 50 મીટર દૂર નજીકના ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં થોડીક જ વારમાં ભાભી રસીલાનું મોત થયું હતું। તે જેથી ગભરાઈ ભાગી ગયો હતો। હાલ કામરેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।